નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંધના 6ઠ્ઠા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ઇંગ્લિશમાં એક કહેવત છે, સીઈંગ ઇઝ બિલીવિંગ, કે જે જોયું છે ને એ સાચું છે. પણ આપણે ક્યારે વિચારીએ છીએ કે આપણી 5 ઇન્દ્રિયો આપણને જે બતાવે છે, શું એ ખરેખર સત્ય છે? કે પછી આપણે કોઈ એવી માયાવી જાળમાં ફસાયેલા છે જ્યાં સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પારખવો એ અશક્ય છે. અને કલ્પના કરો કે તમારી સામે દુશ્મન એક છે, પણ તમારી આંખો કરોડો દુશ્મનો જોઈ રહી છે. કે જ્યારે સાક્ષાત ઇન્દ્ર જેવા દેવરાજ પણ પોતાની આંખો પર ભરોસો ન કરી શક્યા. અને ત્યારે કોણે તેમને સત્યનો માર્ગ બતાવ્યો? આજનો જે અધ્યાય છે એવો રોમાંચક છે. એમાં આપણે શાંભરી માયા જે છે એના ભયાનક અંધકાર અને જ્ઞાનના સુદર્શન ચક્ર વચ્ચેના એક મહાસંગ્રામની વાત કરવી છે. એ પહેલા ગયા અધ્યાયની વાત કરી લઈએ. ગયા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે દેવ અને દાનવો વચ્ચે લોહિયાળ જંગ ફાટી નીકળ્યો હતો. દેવરાજ ઇન્દ્રની આખી સેના સાથે આવ્યા છે, પણ એમની સાથે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ લોકો પણ દેવોના પક્ષે રણ મેદાનમાં ઉતરી પડ્યા છે. ઇન્દ્રએ મહિષાસુરના સેનાપતિ ચિક્ષુરને પોતાના બાણોથી મૂર્છિત કર્યો હતો. ઇન્દ્રના પુત્ર જયંતે બિડાલ નામના માયાવી દૈત્યને ધૂળ ચટાડી દીધી હતી. યમરાજે તામ્ર અસુર સાથે દારૂણ યુદ્ધ કર્યું છે, અને અંતે આ દેવોના સામૂહિક પ્રહારથી તામ્ર પણ રણભૂમિમાં ધસી પડ્યો છે. દેવોને લાગ્યું કે હવે તો વિજય એકદમ નજીક છે, પણ મહિષાસુરના મનમાં કંઈક અલગ જ ચક્કર ચાલતું હતું. એટલે મહિષાસુર જ્યારે એણે જોયું કે તામ્ર મૂર્છિત થઈને યુદ્ધ ભૂમિ પર પડ્યો છે, પરાક્રમી યોદ્ધા છે, આ જોઈ મહિષાસુરનું રક્ત ઉકળી ઉઠ્યું. અને હવે પોતે મહિષાસુર પોતે મેદાનમાં આવવાનો છે. એણે પોતાની પ્રચંડ ગદાને હવામાં ફેરવી અને દેવોને પડકાર ફેંક્યો. કહ્યું કે આ દેવો તો અત્યંત નબળા છે. આજે હું બધાને આ ગદાથી મારી નાખીશ. અને પહાડ જેવી ગતિએ એ દેવરાજ ઇન્દ્ર તરફ ધસ્યો. ઇન્દ્રના એ વાહન જે છે ઐરાવત હાથી, એની ખાંદ પર એવો ભીષણ પ્રહાર કર્યો કે એની ગદાનો એક ઘાથી આખું સ્વર્ગ જાણે ધ્રુજી ઉઠ્યું. ફરીવાર જ્યારે પ્રહાર કરવા જતો હતો ત્યારે ઇન્દ્રએ સમય સૂચકતા વાપરી અને પોતાના વજ્રથી મહિષાસુરની ગદાના ટુકડે ટુકડા કરી નાખ્યા. થયું કે હમણાં જ ખેલ ખતમ થઈ જશે. પણ ખરો ખેલ તો હવે શરૂ થવાનો હતો. મહિષાસુરને સમજાયું કે આ દેવો એટલા નબળા નથી જેટલા લાગે છે. એટલે સીધું યુદ્ધ, સીધી આંગળીએ ઘી નીકળવાનું નથી. સીધું યુદ્ધ કામ નહીં લાગે. એટલે મહિષાસુરે શાંબરી માયા જે છે એનો પ્રયોગ કર્યો.
આ માયા એટલી ભયાનક હતી કે રણ મેદાનમાં અચાનક કરોડો પાડાઓ પ્રગટ થઈ ગયા. દરેક પાડો મહિષાસુર જેવો જ તેજસ્વી અને પરાક્રમી દેખાતો હતો. જાણે કરોડો મહિષાસુરોએ દેવો તરફ આક્રમણ કર્યું. ઇન્દ્ર, વરુણ, કુબેર, યમરાજ બધા જ દેવો સ્તબ્ધ થઈ ગયા. તેમને સમજાતું જ નહોતું કે આમાં અસલી શત્રુ કયો છે અને માયા કઈ છે. અને જ્યારે આવો ભ્રમ થાય એટલે દેવગણોમાં ભાગ દોડ મચી ગઈ. દેવોને ખબર નથી કે હવે કોની સાથે ફાઇટ કરી રહ્યા છે, યુદ્ધ ક્યાં છે. આ આધુનિક દ્રષ્ટિએ જોઈએ ને તો આ આપણા અત્યારે બહુ જ બધા ડીપ ફેક્સ, સાયબર ફ્રોડની ખૂબ વાતો થઈ રહી છે. રોજ તમે સમાચારમાં જુઓ તો સાયબર ફ્રોડનું કંઈક આવે છે. આ મહિષાસુરની સાંભરી માયા જે છે ને આજના જમાનાના ડીપ ફેક્સની યાદ અપાવે છે. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલી હદે આગળ વધી ગયું છે કે કોઈ પણ વ્યક્તિનો ચહેરો, અવાજ ને વર્તન જો એ ડિજિટલી અવેલેબલ હોય તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એની હુબહુ નકલ કરી શકે છે. અને તાજેતરમાં જ ચારે તરફ દુનિયાના દરેક દેશમાં અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે કોઈ વ્યક્તિનો ચહેરો લઈ અને વ્યક્તિને નગ્ન બનાવીને એનો નગ્ન ફોટો બનાવીને મૂકી દીધો ઇન્ટરનેટ પર, સેલિબ્રિટીનો. બીજી તરફ છેતરપિંડીના સાવ જુદા જ ઉદાહરણો આવે છે કે જ્યારે છેતરપિંડી કરનારાઓએ કોઈ કંપનીના સીઈઓનો અવાજ ડીપ ફેક દ્વારા ક્લોન કર્યો અને કર્મચારીને ફોન કરીને હજારો ડોલર ટ્રાન્સફર કરાવી લીધા. અને આ તો માત્ર ઓડિયો કોલની વાત છે, પણ હમણાં એવી ઘટના પણ સામે આવી છે કે એક વ્યક્તિ છે મેનેજર, એને વિડીયો કોલ આવ્યો અને જોવે તો વિડીયો કોલ બોસનો જ છે. બોસે ઇમરજન્સી ફંડની માંગણી કરી એટલે પેલો અકાઉન્ટન્ટ છે એણે ક્ષણવારના વિલંબ વગર પૈસા મોકલી દીધા. અને પછી ખબર પડી કે આ તો માત્ર એક માયા હતી, ડિજિટલ ભ્રમ હતો. અને માયા ત્યારે જ સફળ થાય છે જ્યારે એ સત્યનું નકલી રૂપ ધારણ કરે છે. અને આપણે આ માયાથી સાવધ રહેવાનું છે. કારણ કે જે દેખાય છે, આપણે શરૂઆત કરી હતી આ અધ્યાયની કે સીઈંગ ઇઝ બિલીવિંગ. આ જે દેખાય છે ને તે હંમેશા સત્ય હોતું નથી. અને જે રીતે આજના સાયબર જગતમાં માયાની જાળમાંથી બચવા માટે આપણે જેમ એક ટેકનોલોજી એક્સપર્ટની જરૂર પડે છે કે આ ટેકનોલોજી એક્સપર્ટ કેવો હોય કે કોડિંગના આધારે નકલી ને અસલી વચ્ચેનો ભેદ પારખી શકે. તેવી જ રીતે આધ્યાત્મિક જગતમાં પણ જ્યારે આપણને આવા ડિજિટલ ફ્રોડ, આવા ખોટા ગુરુઓ મળે છે ને ત્યારે આપણને એક સાચા સદગુરુની જરૂર હોય છે. એ સાચો ગુરુ છે ને એ ખૂબ અઘરો છે મળવો. અને આજના જમાનામાં તમે જુઓ તો અધ્યાત્મના નામે અઢળક ભ્રમ ફેલાવે છે. હમણાં એક બાબાજીની ઘટના સાંભળતો હતો તો સાવ ખોટા ખોટા ઉદાહરણો, સાવ ખોટી ખોટી વાતો કરે અને પ્રજાને ભ્રમમાં મૂકે છે. ચમત્કારોની માયા રચે છે અને લોકોને લૂંટે છે. એટલે રણ મેદાનમાં જ્યારે ઇન્દ્ર લાચાર બન્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ એક ટેકનિકલ એક્સપર્ટની જેમ સુદર્શન ચક્ર લઈને ત્યાં આવ્યા અને આ ડિજિટલ માયા જેવી શાંભરી માયાને ક્ષણવારમાં નષ્ટ કરી દીધી.
એમ આજે ઇન્દ્ર અને વિષ્ણુ મળ્યા છે, એવી રીતે આપણે પણ સદગુરુ શોધવાના, સાચો ગુરુ શોધવાનો, જે ગુરુ આપણને ખોટા માર્ગે જતા અટકાવે છે. સાચા માર્ગની આંગળી ચીંધે એ વાત તો પછીની છે, પહેલા તો ખોટા માર્ગે જતા અટકાવે છે. આપણી અંદર સત્વ ગુણને પ્રસ્થાપિત કરે છે, વધારે ને વધારે. અને હવે આજે માયા નષ્ટ થઈ, સાંભળી માયા, એટલે મહિષાસુરના સાથીદારો ફરીવાર સક્રિય થયા છે. અને હવે એમણે જોયું કે આ વિષ્ણુ ભગવાન જ મેઇન કેરેક્ટર છે, એટલે બધા તરત જ આખી સેના ધીમે ધીમે વિષ્ણુ ભગવાનની તરફ યુદ્ધ કરવા માટે ચાલી. અને એનો લીડર હતો અંધકાસુર. વિષ્ણુ ભગવાનની સામે અંધકાસુર આવી ગયો છે, અને બે વચ્ચે જે યુદ્ધ ખેલાયું છે તે અકલ્પનીય હતું. વ્યાસજી કહે છે કે વિષ્ણુ અને અંધકાસુર વચ્ચે પૂરા 50 દિવસ સુધી રોમાંચ ખડા કરી દે તેવું યુદ્ધ થયું. અંધકાસુરે માત્ર ભગવાન વિષ્ણુ પર નહીં, પણ વિષ્ણુના વાહન ગરુડ પર પણ ગદાનો ઘા કર્યો, જેનાથી ગરુડ અત્યંત પીડાવા લાગ્યું. ભગવાને પોતાના હાથે ગરુડને પંપાળતા પંપાળતા ફરીવાર એને તૈયાર કર્યો અને યુદ્ધ ચાલુ રાખ્યું. આ પણ એક કળા છે લીડરની. લીડર એ માત્ર પોતાને નથી સાચવતા, પોતાની આસપાસના બધાય લોકોને સાચવી લે છે. એવી જ વાત આ 50 દિવસના યુદ્ધની જે નીકળી છે, યાદ આવે છે વાત હર્ક્યુલિસ અને હાઇડ્રાના યુદ્ધની. ગ્રીક પુરાણોમાં વાત થયેલી છે. 50 દિવસનું કષ્ટદાયક યુદ્ધ ચાલ્યું છે. ગ્રીક પુરાણોનો પ્રસિદ્ધ યોદ્ધા છે હર્ક્યુલિયસ. અને 7 માથાવાળા સર્પ એવા હાઇડ્રાની સાથેનું યુદ્ધ થયું છે. હાઇડ્રા આપણા કાલીય નાગ જેવો અત્યંત ક્રોધી સર્પ છે, ભયાનક રાક્ષસ. અને હર્ક્યુલિસ સાથે યુદ્ધ થયું તો હર્ક્યુલિસ જેવું એનું માથું કાપે તલવારથી એક માથું, તેમાંથી બીજા 2 નવા માથા નીકળી આવે. દર વખતે માથું કાપે નવા માથા નીકળી આવે. અનંત સંઘર્ષ હતો. અંધકારસુર સાથે વિષ્ણુનું યુદ્ધ પણ એવું જ કંઈક હતું. દૈત્ય હાર માનવા તૈયાર જ નહોતો, પાછો વારંવાર પ્રહાર કરે જતો. ભગવાન વિષ્ણુને થયું કે આ કેવો દૈત્ય છે. હર્ક્યુલસને એ સમયે પોતાના મિત્ર આયોલસની મદદ લેવી પડી. અને જ્યારે જ્યારે હર્ક્યુલસ હાઇડ્રાના ગળાને કાપી નાખે, ત્યારે તરત જ આયોલસ એને અગ્નિથી બાળી નાખે. એટલે જેવું એ બાળી નાખે કે પેલા 2 બીજા માથા ઉગતા હતા એ રોકાઈ જાય. વિષ્ણુ ભગવાને પણ અંતે પોતાની ગદા અને સુદર્શન ચક્ર બેને સાથે રાખીને પ્રચંડ પ્રહારથી અંધકાસુરના મસ્તકને ચીરી નાખ્યું. અને ત્યારે અંધકાસુરનો અંત આવ્યો છે. પણ જેવું મહિષાસુરે જોયું કે અંધકાસુર નું મૃત્યુ થયું છે યુદ્ધમાં, કે તરત જ એણે વિષ્ણુ ભગવાનના મસ્તક પર પરિધ નામના શસ્ત્રથી પ્રહાર કર્યો. અને જેવો પ્રહાર થયો કે ભગવાન વિષ્ણુ પણ ક્ષણવાર માટે મૂર્છિત થઈ ગયા છે. આટલો બધો શક્તિશાળી છે મહિષાસુર કે ભગવાન વિષ્ણુને પણ મૂર્છિત કરી શકે છે. ગરુડે જોયું કે સ્વામી મૂર્છિત થયા છે, એટલે તરત જ ઉડીને રણ મેદાનમાંથી ભગવાન વિષ્ણુને દૂર લઈ ગયું. ભગવાન વિષ્ણુને આવી રીતે જતા જોઈ દેવોમાં તો આક્રંદ મચી ગયો કે હવે શું કરશું. ત્યારે ભગવાન શિવ ક્રોધિત થઈને
ત્યાં આવ્યા અને મહિષાસુર પર ત્રિશૂળથી પ્રહાર કર્યો છે. આપણે યાદ રાખવાનું છે કે મહિષાસુરને વરદાન મળ્યું છે. વરદાન એવું છે કે કોઈ દેવ કે કોઈ પુરુષ એને ક્યારેય મારી નહીં શકે. રાક્ષસ હોય, દેવ હોય, કોઈ પણ હોય, પણ પુરુષ એને ક્યારેય નહીં મારી શકે. એટલે ભગવાન શિવે ત્રિશૂળથી હુમલો કર્યો છે અને યુદ્ધ ચાલી રહ્યું છે. થોડી વાર પછી વિષ્ણુ ભગવાન મૂર્છામાંથી બહાર આવ્યા અને હવે વિષ્ણુ ભગવાન અને શિવ ભગવાન એક સાથે મહિષાસુરની સામે ઉભા રહે છે. શિવ અને વિષ્ણુ બે એક સાથે ઉભા છે અને મહિષાસુરે ફરી પાડાનું રૂપ ધારણ કરી લીધું છે અને શિંગડાઓથી પોતાના પર્વતના શિખરો દેવો પર ફેંકવા માંડ્યો છે અને પર્વતોના જે શિખરો એમની તરફ ફેંકાઈ રહ્યા છે, વિષ્ણુ ભગવાને પોતાને પર્વતોના ટુકડે ટુકડા કરી નાખ્યા અને પોતાનો દિવ્ય સફેદ પાંચજન્ય શંખ વગાડ્યો છે ભગવાન વિષ્ણુએ. અને શંખનો નાદ થયો છે અને એનાથી દાનવોમાં ભય ફેલાયો અને દેવોમાં નવી ચેતના જાગી છે. અને આ જે ચેતના છે એ આ અધ્યાયની ચેતના છે. આજના અધ્યાયનો મર્મ એટલો જ ઊંડો છે જેટલો આ યુદ્ધનો શંખનાદ. આપણને સમજાય છે કે જીવનમાં મુસીબતો ક્યારેક મહિષાસુરની માયાની જેમ આવશે. જ્યારે આપણને ખબર જ નહીં પડે કે આપણી સાથે છેતરપિંડી કોણ કરી રહ્યું છે. જે રીતે ટેકનોલોજીના જમાનામાં આપેલા ડીપ ફેક્સથી બચવા માટે આપણને એક નિષ્ણાતની જરૂર પડે છે, એવી જ રીતે આ સંસારના બ્રહ્મમાંથી બચવા માટે અને ખોટા ગુરુઓના પાખંડને ઓળખવા માટે આપણને ભગવાન વિષ્ણુ જેવા જ્ઞાનના સાચા ગુરુની જરૂર છે. અને આ કથા આપણને શીખવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ જેવી પરમ સત્તા પણ મૂર્છિત થઈ શકે છે, ત્યારે આપણે આપણા અહંકારમાં કેમ રાચીએ છીએ? કારણ કે જીવનમાં સંઘર્ષ તો હર્ક્યુલેસની અને વિષ્ણુની જેમ કરવો જ પડશે. 50 દિવસ શું 50 વર્ષ લડવું પડશે. પણ જો આપણી પાસે ભક્તિનો શંખનાદ હોય અને સત્યનું સુદર્શન હોય તો વિજય નિશ્ચિત છે. અને વિષ્ણુ અને શિવનું એક થવું એ એક વાતનું પ્રતીક છે કે જ્યારે બધી સાત્વિક શક્તિઓ એક થાય છે ને ત્યારે જ અસત્યનો નાશ થાય છે. આવતા અધ્યાયમાં આપણે આ યુદ્ધ હવે કેવા ભયાનક વળાંક પર પહોંચે છે અને આદ્ય શક્તિનું સ્મરણ દેવોને કેવી રીતે ઉગારે છે તેની વાત કરવી. આજે બસ આટલું જ. હું તમારી અંદર રહેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.